ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા માસના અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે, પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તો આ સમયે ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. ભગવાન શ્રી હરિના મુખેથી અમૃત રૂપી વચન આ ગરુડ પુરાણના નીકળેલા છે, જે વેદવ્યાસજીએ રચ્યું છે. વેદવ્યાસજી 18 પુરાણ રચ્યા છે, એમાંથી આ એક ગરુડ પુરાણ પણ છે. તો મિત્રો, ખૂબ જ પવિત્ર ગરુડ પુરાણ સાંભળજો, જેથી આપણા પિતૃઓને મોક્ષ મળે, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે. તો ચાલો આપણે આજે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 12. ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ, મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો. તે કેટલો મોટો છે અને કયા પ્રકારથી સભાઓ થાય છે, અને તે સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે. તમે એ પણ બતાવો કે કયા કયા ધર્મોના માર્ગ પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે. ભગવાન નારાયણ કહે છે કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે. આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે. યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજાનું નગર ખૂબ જ કઠોર રૂપથી નિર્મિત છે, અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા. આ નિર્માણ જ આ પ્રકારે થયું છે. આ નગરનું સ્વરૂપ ચારે બાજુ છે, અને ચારે બાજુ 4000 કોસ સુધી દિવાલ બનેલી છે. આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે, અને આ મંદિરની લંબાઈ પહોળાઈ 25 યોજન છે. આ મંદિર 10 યોજન ઊંચા સુંદર લોખંડની 4 દીવારથી ઘેરાયેલું છે. એમાં સેંકડો ધજાઓ લહેરાય છે. અહીંયા પર ગીત ગાવામાં આવે છે, અને સંગીતની ધૂન મનને પ્રસન્ન કરતી રહે છે. સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર છે. મોટા મોટા દેવ શિલ્પોએ આ ચિત્રોનું નિર્માણ કર્યું છે. ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે. ગંધર્વ અને અપ્સરાઓ અહીં તહીં ફર્યા રહે છે. અહીંયા પર ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસીને મનુષ્યોની મૂળ ઉંમરની ગણના કરે છે. તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યના લેખા જોખા રાખે છે. ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારે જવરનું ભવન છે. દક્ષિણમાં શૂળ અને વિસ્ફોટનું ઘર છે, અને પશ્ચિમમાં પાશ, અરુચિ અને અર્જીણનું ભવન છે. ઉત્તરમાં પાંડુ રોગ અને રાજરોગનું ઘર છે. ઈશાનીની દિશામાં શિરો વ્યવસ્થા અને અગ્નિકોણમાં મૂર્છા રહે છે. તો અનેક પ્રકારના રોગોના આશ્ચર્ય સ્થળ બનેલું છે. આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું કુંજી રૂપ છે. ચિત્રગુપ્તના ઘરની આગળ 20 યોજન દૂર યમરાજાનું રત્નમય મંદિર છે. રત્નોથી જડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે, અને આ 200 યોજનમાં વસેલું છે. આની ઊંચાઈ 50 યોજન છે, અને અનેક પ્રકારના થાંભલા આના આધાર બનેલા છે. આ મંદિર શરદ કળાના વાદળ સમાન રંગમય અને સોનાના કળશોથી યુક્ત છે. આમાં મણિઓની સીડીઓ બનેલી છે, અને હીરાઓની પચ્ચીકારી ખૂબ જ સુશોભિત છે. આની બારીઓમાં મોતીઓના ઝાલરો લટકે છે. અહીંયા પર ઘંટ અને નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે. અનેક પ્રકારના વૃક્ષ, બળદ ચારે તરફ સુશોભિત છે. વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે. હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું. આ મંદિરમાં 100 યોજન વિસ્તારથી દિવ્ય સભા છે. આ સૂર્યના પ્રકાશથી સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે. ના વધારે ગરમી અને ના વધારે ઠંડી. આમાં ના શોક છે, ના વૃદ્ધાવસ્થા, તરસ અને ભૂખ પણ નથી. અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતા રહે છે. અનેક પ્રકારના ભોજન પદાર્થ અને રસ મળે છે. અહીંયા પર ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે. સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીં રહે છે. હે ગરુડ, આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે. વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરીને આ સભાનું નિર્માણ કર્યું છે. અહીંયા પર સત્ય બોલવાવાળા શાંત સ્વભાવના સંન્યાસી, સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે. જેનું શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે, જેના વસ્ત્ર નિર્મળ છે, અને જેની સ્વચ્છતા એના પુણ્ય કર્મોથી આભાસિત છે, તે આ સભામાં સ્થિર રહે છે. અહીંયા પર ભગવાન અનુપમેય ધર્મ 10 યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે. તેઓ કર્ણકુંડળથી સુશોભિત છે, અને અન્ય અલંકારોને પણ એમણે ધારણ કર્યા છે.
અપ્સરાઓ ચંવર લઈને એમના માથા ઉપર ડોલાવ્યા કરે છે. ગંધર્વ અને અપ્સરાઓના સમૂહ પોતાના ગીત વાદનથી એમની સેવા કરે છે. આ ભગવાન પાશને ધારણ કરીને મૃત્યુંજય અને કળાથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે. એટલે કે એમની સેવા આ બધા લોકો કરે છે. એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવા વાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે. હે ગરુડ, ધર્મરાજની ઉપાસના કરવા મોટો સમાપા, ઉષ્પમા, સ્વધામંત, અમૃતિમાન, મૂર્તિમાન, બહિર્ષદ, તર્યમા, પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે. એટલે કે આમની ઉપાસના કરે છે. અને જેટલા પણ ઋષિ છે, મુખ્ય રૂપથી અત્રિ, વશિષ્ઠ, અંગિરા, દક્ષ, પુલહ, આસ્તય, નારદ, પરશુરામ વગેરે ધર્મરાજાના સભાસદના રૂપમાં બિરાજમાન રહે છે. તથા અન્ય અનેક પિતૃજનના સભાસદના રૂપમાં ધર્મરાજાને ત્યાં બિરાજમાન રહે છે. એમની સંખ્યા ખૂબ જ વધારે છે. આ બધા લોકો ધર્મરાજાની સેવા કરે છે, કેમ કે એમનું વિધાન પરમેશ્વરની આજ્ઞાથી નિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રની અંતર્ગત આવે છે. ધર્મને જીતવા વાળા સૂર્ય અને ચંદ્રમાના વંશી અનેક રાજા લોકો ધર્મરાજાની સેવા કરે છે. આના સિવાય મુકુચંદ, નિમિ, અંબરીશ, ભગીરથ, સગર, માંધાતા, મનુ, દિલીપ, પૃથુ, યયાતિ, નળ, શિવપુરુ, મહસુ, પાંડુ, સહસ્ત્રાર્જુન વગેરે બધા લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભાસદોમાં મનાવવામાં આવે છે. આ લોકોએ ધર્મરાજની સભામાં બેસવાના અધિકારી પ્રાપ્ત કર્યા છે. અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો. અહીંયા ના તો દગો થાય છે અને ના તો અસત્ય બોલવામાં આવે છે. અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે. તેઓ ધર્મમાં પરાયણ હોય છે. તેઓ હંમેશા ધર્મરાજાની ઉપાસના કરે છે. આ મહારાજ ધર્મરાજાની સભા એવી છે કે જેનાથી દક્ષિણ માર્ગથી થઈને વધારે લોકો જાય છે, પરંતુ સભાને નથી જોઈ શકતા. ધર્મરાજાના નગરમાં જવાના 4 માર્ગ છે. દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે અને એક માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે. ત્યાં પારિજાત વૃક્ષોનો પડછાયો છે અને આ માર્ગ અનેક વિમાનોથી ભરેલું છે. આમાં હંસોની પંક્તિઓ અને મૂંગાઓના બાગ વિદ્યમાન છે. મૂંગોના બાગ વિદ્યમાન છે. અહીંયાના તળાવ અમૃતરૂપી જળથી ભરેલા છે. આ માર્ગમાં દ્વારથી થઈને મોટા મોટા સર્પ, વિદ્યાધર, ગંધર્વ, અપ્સરાઓ અને રાજર્ષિ તથા દેવતા લોકો આવે છે. જે લોકો દેવતાઓની પૂજા કરે છે, શિવ ભક્ત છે, ગરમીમાં જળનું દાન કરે છે અને માધના મહિનામાં લાકડી આપે છે, દિન દુખીઓની મદદ કરે છે, સત્ય ધર્મનું પાલન કરે છે, ક્રોધ અને લોભથી રહિત છે, ગુરુના સેવક એ માતા પિતાના ભક્ત છે. જે લોકો ગાય અને ભૂમિ દાન કરે છે, પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ છે, તેઓ આ માર્ગથી ધર્મ પૂરી જાય છે અને એને કોઈ કષ્ટ નથી થતું. તે બધા પુણ્ય આત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે. શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ થઈને તેઓ ધર્મસભામાં પ્રવેશ કરે છે. બીજો માર્ગ ઉત્તરનો માર્ગ છે. આમાં અનેક રથ, પાલખી જે ચંદનથી વિભૂષિત હોય છે વિદ્યમાન રહે છે. તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો છે. એમાં ચકલા ચકલી રહે છે અને આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું છે. એની સાથે જ આ માર્ગમાં દ્વાર પર જ અતિથિની પૂજા કરવાવાળા, વેદ વાંચવાવાળા, સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવ ભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવાવાળા આવે છે. ધર્મયુગમાં માર્યા ગયેલા લોકો, તીર્થ જળથી પ્રાણ આપવાવાળા લોકો, યોગના અભ્યાસથી મરવાવાળા લોકો અને બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા જ આ ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે. એની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે. ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે. આ માર્ગ પણ મણિઓ અને રત્નોથી સુશોભિત છે. અમૃત જળથી ભરેલી અનેક બાવળીઓ છે આ માર્ગમાં વિદ્યમાન છે. આ માર્ગમાં ઐરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે અને ઉચ્ચ શ્રવા ઘોડાથી ઉત્પન્ન સુંદર ઘોડાઓથી યુક્ત છે. જે લોકો શાસ્ત્રથી દ્રષ્ટિએ ઉત્તમ વિચારવાળા છે, ગાયત્રીનો જાપ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મજ્ઞાનથી યુક્ત છે, તેઓ આ માર્ગથી ધર્મરાજાની સભામાં પહોંચે છે. આના સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ રહે છે, યજ્ઞ અને હિંસા નથી કરતા, કોઈનું મન નથી દુખાવતા, કોઈનું ધન નથી લેતા, વેદને વાંચે વંચાવે છે, તેઓ પણ આ માર્ગથી ધર્મરાજાની સભામાં જાય છે. હે ગરુડ, જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રથી હિતચિંતક છે અને જે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યે સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે, જે ખાસ કરીને દેવ, ઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચયજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ઠાન કરે છે અને સંધ્યા ઉપાસના કરે છે,
તે નિમ્ન વ્યક્તિઓની સંગતિમાં નથી રહેતા, જે હંમેશા સજ્જનોની સંગતિ કરે છે. તેઓ પણ આ પશ્ચિમ માર્ગથી અમૃત પાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે. આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં આવે છે, યમરાજા એમનું સ્વાગત કરે છે અને એમની સામે આવીને એમને યથાવત પ્રતિષ્ઠિત કરે છે. આવા સમયમાં યમરાજા શંખ, ચક્ર, ગદા અને ખડગને ધારણ કરીને 4 ભુજાવાળા થઈને એ જીવોને ખૂબ જ સ્નેહ કરે છે અને તેની મિત્રતાની સામે આચરણ કરે છે. તેઓ તેમને સ્નેહ આપે છે. સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરેથી પૂજા કરીને નમસ્કાર કરીને એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓને કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો, એમનો આદર કરો. આ યમરાજાના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે. આ લોકોએ પુણ્યને એકત્રિત કરીને દેવ તત્વને પ્રાપ્ત કરી લીધું છે. જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે અને સતત સાધના નથી કરતા, તેઓ નરકમાં જાય છે. એમના સમાન મૂર્ખ કોઈ નથી હોતો. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધનને છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે છે. આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે તે ધર્મનો સંગ્રહ કરે, કેમ કે ધર્મના સંગ્રહથી જ તે સ્વર્ગ જાય છે. યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે, પણ પછી કેટલાક લોકો વિમાનો પર ચડીને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાય ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે. 13મો અધ્યાય, ગરુડ પુરાણનો અધ્યાય 13મો. યમપુરીનું વર્ણન. યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે ભગવાન, તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર કરે છે. આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જાણવાની ભાવના આવી જાય છે. હું તને શરીરના પારમાર્થિક રૂપની વિષયમાં બતાવું છું. આ સ્વરૂપ યોગીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. યોગી ષટચક્રનું ચિંતન કરે છે અને બ્રહ્મરંધમાં ચિદાનંદ રૂપનું ધ્યાન કરીને પરમ ધ્વનિને સાંભળે છે. આ પણ જાણવા યોગ્ય છે. સત્કર્મવાળા લોકો શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે. એમના માતા પિતાનું એક નિશ્ચિત રૂપ હોય છે. તેઓ નિયમાનુસાર ભાવ કર્મ કરે છે. મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો 4 દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે, કેમ કે આ અવસ્થામાં શરીર દોષ રહે છે. ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે. એના પછી 7 દિવસ ઉપરાંત તે યોગ્ય થાય છે કે દેવતાઓની પૂજા કરી શકે અને વ્રત વગેરે રાખી શકે. આ રીતે 7મા દિવસની અંદર કોઈ પણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ. 8મા દિવસે ગર્ભાધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે. સમ, રાત્રિ અને દિવસનામાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે અને વિષય રાત્રિઓમાં છોકરી પેદા થાય છે. સામાન્ય રૂપથી ઋતુકાળનો 16મી રાત્રિ સુધી ચાલે છે. 14મી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૂપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે અને ધર્માત્મા તથા ગુણવાન પુત્રીની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે સામાન્ય પ્રકૃત રાત્રિ સાધારણ જીવોને નથી મળતી. સ્ત્રીને જોઈએ કે તે 5મા દિવસે મધુર ભોજન કરે અને તીખા તથા ખારા ભોજનથી દૂર રહે, કેમ કે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતિથી ઔષધિનું પાત્ર છે અને બીજ અમૃતને સમાન હોય છે. સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે. ચંદન તથા ફૂલ ધારણ કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને ઉત્તમ સૈયા પથારી પર સૂવે, કેમ કે પ્રસંગના સમયે જેવી ચિત્તની પરિસ્થિતિ હોય છે તે જ પ્રકારથી ખુશ અને ખીજાય છે. સંતતિ એ જ પ્રકારની અસર પડે છે. આથી જે ચૈતન્ય બીજ સ્વરૂપમાં સ્થિત રહે છે તે સ્વસ્થ ભાવથી પ્રભાવશાળી થાય છે. કામ, ચિત્ત અને શુક્ર તન્મય થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવથી શુક્ર અને રુદ્રીના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે. ગર્ભમાં સક્રતી પુત્ર વધારે આનંદ આપવાવાળો થાય છે. આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને એના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરે છે. તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈને પોતાના પિતાના ઘરમાં વધતો રહે છે અને આ પ્રકારથી શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે. આવો પુત્ર પૂર્વજન્મમાં કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે. જે મનુષ્ય પૂર્વજન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે તે એના ફળ સ્વરૂપ પોતાની યુવા અવસ્થા દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે. તે હંમેશા અનાત્મા અને આત્માના સંબંધમાં વિષયમાં વિચાર કરે છે. આવો પુણ્યવાન પુરુષ હંમેશા બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે. એના પછી આ પુરુષ બ્રહ્મસંગ રહિત કરવામાં આવેલા ભૂમિ વગેરે આત્મા વર્ગન પંચભૂતોના ગુણોના વિષયમાં બતાવીને ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 સ્થૂળ તત્વ છે અને આ પિંડ આ પંચભૂતોથી બનેલું છે. હે પક્ષીરાજ ગરુડ, હાડકાં, ત્વચા, નાડી, રોમ અને માંસ આ 5 ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા અને લોહી બને છે. તેજનો આવું પૃથક ગુણ થાય છે. ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને આભાત આ તેજના ગુણોથી પેદા થાય છે. વાયુ દ્વારા દોડવું, રમવું, અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરવી, કૂદવું, ઓળંગવું જન્મ લે છે અને આકાશ દ્વારા મોહ, સંદેહ, ચિંતા વગેરે શબ્દ
વગેરે ઉત્પન્ન થાય છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના 4 નામ છે અને આ બધાની સ્થિતિ પહેલા જન્મના કર્મના અનુસાર હોય છે. એની સાથે કાન, ત્વચા, આંખ, નાક અને જીભ આ જ્ઞાન ઇન્દ્રિયો છે. વાક, હાથ, ગુદા, પગ, લિંગ આ કર્મેન્દ્રિયો છે. વાયુ, દિશાઓ, સૂર્ય, પ્રચેતા, ઇન્દ્ર, મિત્ર જ્ઞાનેન્દ્રિયો દેવતાઓ હોય છે. ઈડા, પિંગળા અને ત્રીજા સુષ્મના ગાંધારી, ગજ્જીના, પુરુષ, યશસ્વીની, અલંબુષા તથા 10મી સંખીની આ પ્રધાન 10 નાડીઓ શરીરમાં સ્થિત પ્રાણ, અપમાન, સમાન, ઉદાન, વ્યાન, નામ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ 10 વાયુ છે. હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નાભી મંડળમાં સમાન, કંઠ દેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે. ડકારને નાગ કહે છે અને ઉન્મીલનને કુર્મ વાયુ કહેવામાં આવે છે. કુકલ વાયુને ક્ષુધાધારક જાણવામાં જોઈએ અને વિજણ ભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો. સર્વવ્યાપી ધનંજય વાયુ છે. તે મૃતકને પણ ક્યારેય નથી છોડતો. ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાબ શરીરધારીઓને પુષ્ટિ આપવાવાળું છે. વ્યાન વાયુ અન્નમાં રસને બધી નાડીઓમાં પહોંચાડી દે છે. ભોજન કરેલો આહાર વાયુ દ્વારા 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ગુદામાં પ્રવેશ કરીને અપચ અન્ન અને જળને અલગ કરી દે છે. અગ્નિની ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને અને પ્રાણ ખુદ અગ્નિની નીચે સ્થિર થઈને ધીમે ધીમે ધોકે છે. વાયુથી ધકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ અલગ કરી નાખે છે. વ્યાન વાયુ શરીરમાં બધી તરફ રસ પહોંચાડે છે. 12 દ્વારથી અલગ કરેલા મળને બહાર કાઢે છે. કાન, આંખ, નાક, જીભ, દાંત, નાભી, નખ, ગુંદા, લિંગ, શિરા, વાયુ અને લોમ આમને ગળ સ્થાન કહે છે. આ પ્રકારે બધા વાયુ પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે. જેમ મનુષ્ય લોકો સૂર્યના પ્રકાશને મેળવીને પોતાની સત્તા જાણે છે, સૂર્ય ઉદય થવા પર પોતાના કામમાં લાગી જાય છે. હે ખગે, નરદેહને 2 રૂપ છે, એક વ્યવહારિક અને બીજું પાર્થમિક. વ્યવહારિક શરીરમાં 3.5 કરોડ રોમ છે, 7 લાખ વાળ કેસ છે અને 20 નખ કહેવામાં આવ્યા છે. એ ગરુડ સામાન્ય રીતે 32 દાંત કહેવામાં આવ્યા છે. 1000 પલ માંસ છે અને 100 પલ લોહી છે. મેદા 10 પળ છે, 17 પલ ત્વચા છે, 12 પલ મજ્જા છે અને 3 પલ મહારક્ત છે. શુક્ર 2 પાવ છે, શોણિત 1 પાવ કહેવામાં આવ્યા છે. દેહમાં 360 સ્થૂળ હાડકાં છે તથા નાડીઓ શરીરમાં કરોડો કહેવામાં આવી છે. 50 તલ પીઠ છે અને એના અડધા 25 પલ કફ છે. હંમેશા ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂત્રનું કોઈ નિયમિત પરિણામ નથી. આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત વ્યવહારિક શરીર છે. બધા ભુવન, પર્વત, દ્વીપ, સાગર, આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં છે. પારમાર્થિક દેહમાં 6 ચક્ર નિશ્ચય હોય છે. જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવે છે તે બધા આમાં વિદ્યમાન છે. આ બધા ગુણ યોગીઓના અવધાન અને ઉપાધિઓમાં આવે છે. એમને હું તારાથી કહું છું, જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને પ્રાપ્ત થાય છે. હું એ વિરાટ રૂપને જ કહું છું. પગની નીચે તળ જાણો અને પગની ઉપર વિતળ છે અને ઘૂંટણમાં સુતળ જાણો અને સક્રિય દેશમાં મહાતળ જાણો. સક્રિયના મૂળમાં તલાતળ અને ગૃહ દેશમાં રસાતળ જાણો અને કઠીમાં પાતાળ જાણો. આ 7 લોકો કહેવાય છે. નાભીમાં ભૂલોક અને ઉપર ભૂવલોક અને હૃદયમાં સ્વરલોક જાણો. કંઠદેશમાં મહાલોક જાણો. મુખમાં જનલોક, લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણે. આ 14 ભુવન છે. ત્રિકોણમાં મેરુ સ્થિત છે. નીચે કોણામાં મંદ્રાચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને સ્વામ એટલે વાયવ્ય કોણમાં હિમાચલ છે. એવા ઉધ્વ રેખામાં ઉપર નિશ્રત પર્વત, દક્ષિણ રેખામાં ગંધમાદક અને વામ રેખામાં રમણાચળ આ 7 પર્વત કહેવામાં આવ્યા છે. અસ્થિઓના સ્થાનમાં જંબુ દ્વીપ અને શાક દ્વીપના સ્થાન પર મજ્જા, કુશ દ્વીપના સ્થાન પર માંસ અને કૌચ દ્વીપના શરીરોની સ્થિત છે. આની સાથે સાથે ત્વચામાં સાલમી દ્વીપ, રોમમાં, નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ. હવે હું તમને સાગરોના વિષયમાં બતાવું છું. આ વિરાટ પુરુષ પોતાના મૂત્રમાં સાગરને સ્થિત રાખે છે. દૂધમાં દૂધનો સમુદ્ર માનવામાં આવે છે અને મજ્જામાં ઘીનો સમુદ્ર, રસનો સમુદ્ર રસમાં અને દહીંનો સમુદ્ર લોહીમાં જાણવો જોઈએ. હે પક્ષીરાજ ગરુડ, ગળાની ભીતર બધા સ્વાદિષ્ટ જળ હોય છે. આ જે વિરાટ પુરુષ છે એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવે છે અને એની સાથે ચંદ્ર બિંદુ ચક્રમાં સ્થિત છે. મંગળ નેત્ર વિરાજમાન છે અને બુધ હૃદયમાં. ગુરુની સ્થિતિ વિષ્ણુ સ્થાન નાભી ગોળમાં છે અને શુક્રની સ્થિતિ છે. તેમાં મુખમાં રાહુ સ્થિતિ છે અને વાયુના સ્થાન પર કેતુ. આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ અલગ તત્વોથી બનેલું છે. આ વિરાટ શરીરમાં એક ગ્રહમંડળ છે. આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ અને મનુષ્યને જોઈએ કે તે વહેલી સવારે પદ્માસન લગાવીને ષટચક્રોનું ચિંતન કરે. આવો પુરુષ પાપોથી છૂટી જાય છે. આના ઉપર ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે મને અજપામનું ઉત્તમ કાર્ય પણ બતાવો, કેમ કે એનાથી જીવોની જીવ ભાવ છૂટી જાય છે. ભગવાન નારાયણે કહ્યું કે હે મણિપૂરક સ્વાધ્યાય નષ્ટ
સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધ, મૂલાહાર અને આજ્ઞા આ ષટ ચક્ર કહેવામાં આવ્યા છે. મનુષ્યને જોઈએ કે તે મૂળાધારની સ્થિતિ કરીને ક્રમશ નાભી, હૃદય, ગળા અને ભમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે. સ 4 દળવાળા અગ્નિ સમાન મૂલાધારક ચક્ર હોય છે. આ અલગ અલગ ચક્રો હોય છે અને એ આ પ્રકારે છે. પહેલું છે મૂલાધાર ચક્ર, સ 4 દળ વાળું. બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર, બ ભ મ ય ર લ 6 પત્ર વાળા સૂર્યની સમાન છે. ત્રીજું છે મણિપૂરક ચક્ર, રક્ત આભા વાળું, ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ. ચોથું ચક્ર છે અનાહત ચક્ર, ક થી ઠ સુધી 12 પાત્રો વાળું. અને પાંચમું ચક્ર છે વિશુદ્ધ અને ચક્ર ચંદ્રમાની જ્યોતિ સમાન 16 પ્રારંભિક વર્ણોના સ્વરો વાળું છે. છઠ્ઠું છે આજ્ઞા ચક્ર, હંસને 2 અક્ષરોથી યુક્ત લાલ ક્રાંતિ વાળું છે. એની ઉપર 1000 દળ વાળું કમળ છે જે આનંદ અને શિવમય છે. આ કમળ દળ શાશ્વત અને જ્યોતિથી પરિપૂર્ણ છે. મનુષ્યને જોઈએ કે તે આ સાધનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ગુરુ તથા ગણેશનું વ્યાપક રૂપના ચિંતન કરે. પંડિતો દ્વારા રાત દિવસ શ્વાસની ગતિ 21,06,000 કહેવામાં આવી છે. જ્ઞાની લોકો હંસ મંત્ર જે જીવત્વ છે જેનો જાપ કરે છે એમાં ગણેશ માટે 3000, હરિ માટે 6000 અને બ્રહ્મા માટે 6000, જીવાત્મા માટે 1000 અને ગુરુ માટે 1000 તથા ચૈતન્ય આત્મા માટે 1000 આ પ્રકારની જપની સંખ્યા કહેવામાં આવી છે. મુનીશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરે છે. મનુષ્યને એકાગ્ર ચિત્ત થઈને પરમ ધર્મનું ધ્યાન કરવું જોઈએ. એના ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રીના જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે, પોતાના ગુરુનું ધ્યાન કરે, કેમ કે ગુરુના હાથોમાં અભય દાનની શક્તિ છે. ગુરુના ચરણામૃતમાં પોતાનું શરીર ધોવે અને પંચ પ્રકારથી એનું સ્તવન કરે. પછી 6 ચક્રોમાં સંચાલિત અને 3.5 વલય વાળી કુંડલીને ઓરાહ અને અવરાહ ક્રમમાં ધ્યાનમાં લાવે. બ્રહ્મરંધથી બહાર ગયેલી સુષ્માનાનું ધ્યાન કરે, કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમપદમાં રૂપમાં પ્રાપ્ત થાય છે. પછી વહેલી સવારે પરમ બ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયં સ્થિર કરે અને કહે કે હંમેશા જ તમારું ચિંતન કરો. ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે. આ રીતે અંતરયોગથી સાધના કરીને ફરી બહિયોગ કરે છે. જે પુરુષ પોતાના દેહના અધિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગી ક્રિયાઓ નથી કરી શકતા. તપ, યોગ વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ, મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે. યોગી પુરુષ પણ ભક્તિથી સનાતન મોક્ષને પ્રાપ્ત કરે છે. મિત્રો, ગરુડ પુરાણનો 13મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.